સંજય બારોટને ન્યાલ કરી ગોરખપુરથી આગળ હવે નીલકંઠ પ્રભુ નેપાળની ભૂમિમાં પ્રવેશ કરે છે. પુલહાશ્રમ ધામને લક્ષ્ય બનાવીને નીલકંઠ પ્રભુ ઉત્તર દિશામાં ચાલતા થયા છે. ગંડકી નદીને કિનારે પુલહાશ્રમ આવેલો છે અને એ પણ ઉત્તર દિશામાં છે. બસ આટલી અપૂરતી માહિતીનો નકશો લઈને ભગવાન ચાલતા થઈ ગયા. જ્યાં રાત્રિ પડે ત્યાં જ નિવાસ, કંદ ફળ જે મળે એમાં જ દિવસો પસાર કરી લેવાના. આગળ બાલેવા ગામ થઈ રીરી વિજોર જે બંધ છે ત્યાંથી આગળ નીકળતા નીલકંઠ પ્રભુને ગંડકી નદી મળી. પ્રભુ આ ગંડકી નદીને કિનારે કિનારે ચાલવા લાગ્યા. કલકલ નિનાદે વહેતી આ ગંડકી નદી ક્યારેક એવા ભયંકર પ્રવાહમાં આવી જાય ને ઊંચા પર્વત પરથી નીચે પડતી હોય તો ક્યારેક એ નદી અંદર ઊંચી ખાણમાં કે ગુફાની અંદર ગર્ત થઈ જતી હોય. કાંટા ઝાંખરા વાળી વિષમ જાડીઓમાંથી પસાર થતી હોય. આવી નદી રૂપાળી નખરાળી આના કિનારે પુલહાશ્રમ આવેલો છે. મહા મુશ્કેલીએ નીલકંઠ પ્રભુએ આ ગંડકી નદીનો માર્ગ પકડી રાખ્યો. આગળ જતા નીલકંઠ પ્રભુ ગંડકીને કિનારે ચાલતા થાય છે. તાતા પાનીથી ભગવાન આગળ ચાલ્યા. એક પર્વતની પાછળથી આમ ગંડકી નદી પસાર થાય ત્યાં જવાનો માર્ગ નહીં. ભગવાનને થયું કે આ બાજુથી જઈએ તો હમણાં ગંડકી મળી જશે અને ભગવાન એ દિશામાં ચાલતા થયા. નદી તો મળી નહીં પણ પર્વતની ઊંડી ખાણ હતી, ખીણ હતી, એની અંદર નીલકંઠ પ્રભુ ઉતરવા લાગ્યા. રસ્તો પણ દેખાય નહીં. અને સુવ્રત મુનિ કહે, રાજન, માનવ ચરિત્ર કરતા મારા પ્રભુ આ જંગલની અંદર વિસ્મૃતાધવા ભગવાન માર્ગ ભૂલ્યા છે. જે સર્વજ્ઞ છે, સર્વના નિયંતા છે, માર્ગ ભૂલેનાને પણ માર્ગ દેખાડે એ ભગવાન માર્ગ ભૂલે તો નહીં. પણ સત્સંગના બધા ચરિત્રોનું આકલન કરીએ તો ખ્યાલ આવે કે જ્યાં જ્યાં ભગવાન માર્ગ ભૂલ્યા છે ત્યાં માર્ગ ભૂલેલાને માર્ગે ચડાવવા માટે માર્ગ ભૂલ્યા હોય અથવા તો કોઈ એવો મુમુક્ષુ જીવ પ્રતીક્ષા કરતો હોય એના માટે પણ ભગવાન બીજા માર્ગે ચાલ્યા હોય. આ જંગલની અંદર એવો વિકરાળ ભૈરવ રહે, ભૂતાવળનું મોટું ટોળું, અને તે જંગલમાં જઈએ મનુષ્ય કોઈ પાછા આવી ન શકે માટે એ ભૈરવના ત્રાસથી આ જંગલને મુક્ત કરવા માટે ભગવાન માર્ગ ભૂલીને એ દિશામાં ચાલ્યા છે. સુવ્રત મુનિ કહે છે, રાજન, આ પર્વતનું નામ હતું કાળો પર્વત. કાળો પર્વત એટલા માટે કે અહીંનું વાતાવરણ જ એવું વિચિત્ર, એવો ઝેરી પવન ફૂંકાય, બરફ આ બાજુ પડતો નહીં, એવું ઘાટું જંગલ. નીલકંઠ પ્રભુ તો એની મસ્તીમાં ચાલ્યા જાય છે. વાલા ભક્તજનો, જેને ઇતિહાસકારો, લેખકો ને ભૂગોળના વૈજ્ઞાનિકો અને ભૌમિયાઓ વિશ્વની સૌથી ઊંડી ખીણ કહે છે, એની અંદર નીલકંઠ પ્રભુ ઉતરે છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર કહેતા 25,118 ફીટ ઊંચું. સૌથી ઊંચું શિખર પણ હિમાલયમાં આવ્યું છે અને વિશ્વની સૌથી ઊંડી ખાણ પણ આ અન્નપૂર્ણા અને કાળો પર્વત નીલગિરી એની વચ્ચે આવેલી છે, જેની અંદર નીલકંઠ પ્રભુ ઉતર્યા છે. માઉન્ટ એવરેસ્ટને તો વિશ્વના અનેક સાહસવીરોએ સર કર્યું છે. દર વર્ષે લગભગ સરેરાશ 600 સાહસવીરો માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે નીકળે છે. 200 પાછા ફરે છે, 150 થી 200 મૃત્યુને ભેટે છે
અને 200 થી 250 સાહસવીરો એવરેસ્ટ સુધી પહોંચી શકે છે. માઉન્ટ એવરેસ્ટ ને તો સાહસવીરોએ સર કર્યું છે, પણ વાલા ભક્તજનો આ અન્નપૂર્ણાની જે ઊંડી ખાણ છે એને ઇતિહાસમાં ત્યાં સુધી કોઈ પણ પહોંચ્યું હોય તો માત્ર ને માત્ર એક નીલકંઠ પ્રભુ પહોંચ્યા છે, જેનો તાગ લેવો પણ મુશ્કેલ છે. એ નીલગિરીની શ્યામગીરીની ખીણની અંદર નીલકંઠ પ્રભુ ઉતરતા જાય છે. અતીવ સુકુમારાંગ વાન્યકંદ ફલાશન નિરૂપાનત પદો ધીરો બાલપી સમીર ભયા. જે જંગલની અંદર આવતા સ્વર્ગના યક્ષો અને કિન્નરો પણ ડરતા હોય એવા જંગલની અંદર નીલકંઠ પ્રભુ 11 વર્ષની ઉંમરે ઉઘાડા પગે કાંટા કાંકરા વાળા જંગલમાં ફરે છે. કેવું ઘાટું જંગલ. આગળ જતા આવ્યું બીજુવાના અતિ ઘોર ઘાટો તે ગહના અતિ ઘોર ઘાટો તે ગહના વનસ્પતિ જે 18 ભાર વનસ્પતિ જે 18 ભાર ખીલી રહી છે ત્યાં પરંપાર ખીલી રહી છે ત્યાં પરંપાર સામ સામા કરો વરસોય સામ સામા કરો વરસોય નીચાના વસુધાય જોય નીચાના વસુધાય જોય અન્યો અન્ય તરો અથડાય અન્યો અન્ય તરો અથડાય ભયંકર ત્યાં કડાકા થાય ભયંકર ત્યાં કડાકા થાય. આટલું જંગલ એની અંદર નીલકંઠ પ્રભુ એકલા અટુલા વનની અંદર ચાલવા લાગ્યા છે. એવા ઊંચા ઊંચા ઘાટા વૃક્ષો કે નીચે સૂર્યનું કિરણ પણ પડે નહીં, અને એક બીજા વૃક્ષમાં ડાળીઓ એવી પરોવાઈ ગયેલી હોય કે નીલકંઠ પ્રભુ માંડ માંડ એમાંથી રસ્તો કરીને જાય. પ્રભુના જટાના કેસ પણ છૂટા પડી જાય, શરીરે ઉજરડા પડી જાય, છતાંય નિર્ભય થકા નીલકંઠ પ્રભુ હેલા જાય. જુઓ નીલકંઠ પ્રભુ આપણી વચ્ચે વનમાં હેલા આવે છે. એકવાર તાળીઓ પાડીને વધાવો. સૂર્ય ઉદય અસ્તન દેખાય સૂર્ય ઉદય અસ્તન દેખાય ભૂમિ માર્ગ નવ લેખાય ભૂમિ માર્ગ નવ લેખાય ઘણું છે તે અંધારું ઘોર ઘણું છે તે કઠોર મહાવિકટવાન કઠોર કોઈ ચાલી શકે નહીં ત્યાય કોઈ ચાલી શકે નહીં ત્યાય નીલકંઠ પ્રવેશાતે માય નીલકંઠ પ્રવેશાતે માય. કોઈ માણસ ચાલી શકે નહીં એવા ગહન વનની અંદર નીલકંઠ પ્રભુ વિચરણ કરી રહ્યા છે. તમને દેખાય છે? ચારે બાજુ ભગવાન દ્રષ્ટિ કરે
અનેક પ્રકારના સિંહ, વાઘ, ચિત્તા, દીપડા જેવા ભયંકર પ્રાણીઓના કાન ફાડી નાખે એવા અવાજો આવે. એક બીજાના ભયની અંદર જીવન જીવતા હોય એવું ભયનું જ વાતાવરણ ચારે બાજુ દેખાય. ક્યાંક ક્યાંક તો એવી ગહન જાડી હોય કે એમાંથી મોટા મદોન્મત હાથી પણ નીકળી ન શકે ને ઊભા ઊભા એમાં ભરાયેલા હાથીઓ સુકાઈ ગયા હોય એવા પ્રાણીઓના હાડપિંજર ચારે બાજુ દેખાય. છતાંય નીલકંઠ પ્રભુ હાલ્યા જાય છે, નિર્ભય થકા હાલ્યા જાય. નિર્ભય થકે ચાલા જાય વન, નિર્ભય થકે ચાલ્યા જાય વન, ત્રાસ ધરતા નથી કાંઈ તન, ત્રાસ ધરતા નથી કાંઈ તન, હિંસક જંતુ ભરે છે ત્યાં, હિંસક જંતુ ભરે છે ત્યાં, ક્રૂર શબ્દ બોલે વન માય, ક્રૂર શબ્દ બોલે વન માય, ક્રૂર શબ્દ બોલે વન માય. ક્રૂર શબ્દ બોલે વન માય. જંગલની અંદર એટલા બધા હિંસક પ્રાણીઓ, દીપડા, અરણા, પાડા, જંગલી હાથી, સેમરો, જંગલી ગાયો, વાઘ, ચિત્તા, સર્પો અને અજગરોના ફૂત્કાર સંભળાય. ચારે બાજુ વીછીઓ ફરતા હોય. વર્ષા ઋતુ, આકાશમાં મેઘમાળા છવાયેલી. અને એવી અંધારી એ બોમકાની અંદર નીલકંઠ પ્રભુ એકલા ફરે છે. સુવ્રત મુનિ કહે છે, રાજન, જ્યાં સૂરજનું કિરણ પણ નીચે નથી પડતું એમાં નીલકંઠ પ્રભુ ચાલવા લાગ્યા. સવારથી લઈને સાંજ સુધી ચાલ્યા. ભગવાનને ગંડકી નદી તો ન મળી, રસ્તો પણ ક્યાંય મળ્યો નહીં. પીવા માટે પાણી મળ્યું નહીં. એવા ઉપર ઘાટા વૃક્ષો એટલે ફળ ફળાદીના નાના વૃક્ષો પણ નીચે નહીં, માટે કોઈ ફળ પણ કંઈ મળ્યા નહીં. અને રાત્રિનું અંધારું થયું. નીલકંઠ પ્રભુ મનમાં વિચાર કરે, રસ્તો દેખાતો નથી, કંઈ મળ્યું નથી, રાત્રિમાં આરામ કરીને પણ શું કામ છે. વળી રાત્રે નીલકંઠ પ્રભુ ચાલવા લાગ્યા. આખી રાત્રિ પ્રભુ ચાલ્યા. એ કોમળ ચરણારવિંદ, કાંટા કાંકરા વાળીએ વનની પથરાળ ભૂમિમાં પડતા હશે વાલા ભક્તો. ક્લિષ્ટમ ગ્રાવસુ માલતી મૃદુ પદમ વિશ્લિષ્ય વાસો વને. માલતી જેવા પ્રભુના એ કોમળ ચરણારવિંદ આજે કાંટાળી ભૂમિમાં ફરે છે. કેવા કોમળીય ચરણારવિંદ! પંકમાંથી ઉત્પન્ન થનારી પંકજ કેતા કમળ કેટલું કોમળ કહેવાય. કમળ પર બેસનારા પદ્માસના લક્ષ્મી કેટલા કોમળ કહેવાય. એ લક્ષ્મી પણ ભગવાન નારાયણના ચરણની સેવા કરતા હોય ત્યારે એને પણ મનમાં થાય કે મારા હાથ ભગવાનના કોમળ ચરણને વાગતા તો નહીં હોય ને. આવા કોમળ ચરણ આજે વનની અંદર ફરે છે. જાતો ધિક કરુણા ધિગસ્તુ યુવયો સ્વાતંત્ર મત્યંકુશમ. રાત્રિના સમયે ભગવાનને પગમાં કાંટા લાગે, નારાયણ નારાયણ બોલતા ભગવાન આમ નીચે બેસી જાય. કાંટાની સૂળો પગમાં ગરી ગઈ હોય અને જ્યાં ભગવાન હાથ ફેરવીને ત્યાં હાથ લઈને સૂળ ખેંચે ત્યાં લોહીની છેડો ફૂટે. દસે દિક્પાળો પ્રભુની આ સ્થિતિ જોઈને ડોલી ઉઠે. અરે પ્રભુ, શા માટે તમે આટલા કષ્ટોને સહન કરો છો? આજે પ્રભુ જગતના કલ્યાણને માટે આપ નીકળ્યા છો.
તમને કોઈ માર્ગનું પૂછતું નથી, કોઈ ભોજનનું પૂછતું નથી, કોઈ પાણી આપનારું નથી ને તમે એના માટે આવા ઉઘાડા પગે કષ્ટો સહન કરો છો. જે કરુણાએ પ્રભુ તમને આવા બનાવી દીધા છે, ધિક્કાર છે પ્રભુ તમારી આ કરુણાને. જાતો ધિક કરુણા ધિગસ્તુ યુવયો. હશે પ્રભુ, આપ તો સ્વતંત્ર છો. વળી પાછા નીલકંઠ પ્રભુ આગળ ચાલે. આમ ને આમ આખી રાત્રિ ચાલ્યા. બીજા દિવસનું સવાર થયું, રસ્તો દેખાતો નથી, જળ મળ્યું નથી. ભગવાને ચાલવાનું શરૂ રાખ્યું. આખો દિવસ ચાલ્યા, બીજી રાત્રિ પણ ચાલ્યા. 11 વર્ષની 12 વર્ષની ઉંમરે બાળકને 5 વાર જમવા જોઈએ, અને એ વખતે ભગવાન આટલું તપ કરે. 3 દિવસ ભગવાન ભૂખ્યા અને તરસ્યા ચાલ્યા. પેટ પણ અંદર ગરી ગયું. સુવ્રત મુનિ કહે છે, રાજન, ત્રીજે દિવસે સંધ્યાનો સમય, અને એટલી મારા ગોવિંદને અશક્તિ આવી ગઈ ને કે મહારાજને આંખોમાં અંધારા આવવા લાગ્યા. ભૂખ અને તરસને લઈને ભગવાનનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. કંઠ રૂંધાઈ ગયો છે, બોલી શકતા નથી. કેટલા કષ્ટો મારા ગોવિંદે રાજન સહન કર્યા છે. સંભવ છે કે એ વનની વિકટતાઓનું વર્ણન કરવામાં સંતોની શબ્દ શાહી ખૂટી ગઈ હોય, અને વધી ઘટીએ શાહી વર્ણી પ્રભુના દુષ્કર તપને શબ્દ દેહ આપવામાં વાપરી નાખી હોય, એવું આ નીલકંઠ પ્રભુના ચરિત્રોનું શ્રવણ કરતા આપણને દેખાય. સારા એ જગતના પગમાં ચાલવાની શક્તિના દેનારા એ નારાયણ, એના ચરણમાં શક્તિ ખૂટીને ચરણ ગતિ પંગુ બની પગલા અનિયમિત બન્યા. આખું વિશ્વ ફરવા લાગ્યું. ભગવાનને થયું કે હવે ઊભું નહીં રહી શકાય, અને ભગવાને જમણો હાથ લંબાવ્યો છે, જો કોઈ આધાર મળી જાય તો. નિરાશ થઈને જમણો હાથ પાછો આવ્યો. ભગવાને ડાબો હાથ લંબાવ્યો, એને પણ કોઈ આશ્રય ન મળ્યો, અને કાંટા કાંકરા ને સૂકા પાંદડા વાળી ભૂમિમાં હે રાજન મારા ગોવિંદ ધબ દઈને નીચે પડી ગયા છે. ધીરે ધીરે અંધારું થયું. પક્ષીઓ પોતાના માળામાં બેઠા. કલરવ શાંત થયો. ઠંડા પવનનો શીતળ સ્પર્શ થયો, એટલે નીલકંઠ પ્રભુની આંખો ખુલી. શાંત વાતાવરણમાં પ્રભુના કાને ખળળ ખળળ એવો નિઝરણાનો અવાજ સંભળાયો. ભગવાનને થયું અહીં નજીકમાં ક્યાંક પાણી હોવું જોઈએ. મહા મુશ્કેલીએ ચાલતા ચાલતા મહારાજ પાણીનું નિઝરણું વહે ત્યાં પહોંચ્યા છે. મોટો વડ, એની બાજુમાંથી આ ઝરણું પસાર થાય. સ્નાન કરીને જળપાન કરીને પ્રભુ વટ વૃક્ષ નીચે વિરાજમાન થયા. આ વડલો પણ એવો ભયંકર અને મોટો કે એનું મૂળ થડ ગોતવું પણ અઘરું પડે એટલી વડવાઈઓ જામી ગયેલી, અને બરુસની મોટા મોટા પાન વાળી વેલો ચારે બાજુ વીંટળાઈ ગયેલી, અને ભયંકર ગુફા જેવું આ વડલાનું થડ. હજારો ભૂત સાથે ભૈરવ આ વડલાની અંદર રહે. નીલકંઠ પ્રભુએ વટ વૃક્ષ નીચે પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી ગયા. ભોજન કે ફળ ફળાદી તો કાંઈ હતા નહીં, એટલે ભગવાન ધ્યાન લગાવીને સ્વસ્થપણે બેસી ગયા. આટલી વિષમતાઓની વચ્ચે પણ ધ્યાન લગાવી શકે ને, એને કહેવાય નીલકંઠ. હવે એ રાત્રિ શ્રાવણ વદી અષ્ટમી કહેતા જન્માષ્ટમીની રાત્રિ.
આ બાજુ આખું વિશ્વ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પ્રાગટ્યની ઉત્સવની તૈયારીઓ કરે. ક્યારે રાત્રિના 12 વાગે ને નંદોત્સવ ઉજવીએ. અનેક પ્રકારના મેવા, મિષ્ટાન, થાળ, શીરા, પૂરી બનાવે. અને આ બાજુ જેનો જન્મ દિવસ છે એ જગતનો નાથ વડલા નીચે ભૂખ્યા બેઠા છે. 3 દિવસથી ખાવા માટે અનાજનો દાણો મળ્યો નથી. ભગવાનના નિત્યના સેવક એવા હનુમાનજી મહારાજ, શુભ દિવસ છે એટલે એના દિલમાં ભાવના થઈ કે જગતને તો ખ્યાલ નથી, પણ મને તો ખ્યાલ છે ને મારા પ્રભુ ક્યાં છે. હું તો ભગવાનની સેવા માટે, દર્શન માટે જાઉં. આંખો બંધ કરીને જ્યાં ધ્યાન લગાવ્યું ત્યાં તો પ્રભુના દર્શન જંગલની અંદર થયા. હનુમાનજીને થયું અત્યારે તો મારા પ્રભુને સેવાની ખૂબ જરૂર છે. એટલે આકાશ માર્ગે હનુમાનજી મહારાજ ફળો લઈ અને નીલકંઠ પ્રભુની પાસે આવ્યા. આગળ ફળ નિવેદિત કરી અને હાથ જોડીને હનુમાનજી મહારાજ બેઠા છે. નીલકંઠ પ્રભુ તો ધ્યાનમાં વિરાજમાન છે. એટલે હનુમાનજીને થયું અત્યારે પ્રભુને મારે ધ્યાનમાં વિક્ષેપ કરવા નથી. ધ્યાનમાંથી જાગે ત્યારે ભગવાનની સાથે વાતો કરીશું. અત્યારે આમ પણ ભગવાનનું ધ્યાન રાખવાની જરૂર છે. એટલે હનુમાનજી મહારાજ એ વડલાની ઉપરની ડાળી ઉપર વજ્ર મુદ્રાની અંદર બેસી ગયા અને ભગવાનનું ધ્યાન રાખે છે. જે ભગવાનનું નામ સ્મરણ માત્ર ભૂલેલાને માર્ગ દેખાડે, જે નારાયણ સારાએ જગતનું ધ્યાન રાખે છે. વ્રાત રક્ષૈક દીક્ષે, એક વાર કોઈ ભક્ત ભગવાનની પાસે આવીને હાથ જોડીને કહે, એક બાર શરણાગત હોકર જો કહેતા પ્રભુ મેં તેરા, અભય કર દેતા સબ ભૂતો સે યહ વ્રત મેરા. જીવન પર્યંત એનું ધ્યાન રાખવું એ તો ભગવાનનો વ્રત બની જાય છે. એ ભગવાનને કોના રક્ષણની જરૂર છે? પણ આજે એ ભક્તના દિલમાં ભાવના થાય કે હું મારા ઠાકોરજીની રક્ષા કરું. એટલે હનુમાનજી મહારાજ નીલકંઠ પ્રભુની રક્ષા કરે છે. વિહારીલાલજી મહારાજ લખે આ દ્રશ્ય કેવું લાગે છે? ત્યાં જરાત રહ્યા ભગવાન આવી ચોકી કરે હનુમાન. ત્યાં જરાત રહ્યા ભગવાન આવી ચોકી કરે હનુમાન. જોજો અચરજ એક વિશાળ, જોજો અચરજ એક વિશાળ, કીડી કુંજરની રખવાળ, કીડી કુંજરની રખવાળ. બિહારીલાલજી મહારાજ લખે કીડી કુંજર કેતા હાથીની રક્ષા કરતી હોય ને એવું દ્રશ્ય લાગે. એકવાર જંગલમાં હાથીની પાછળ સિંહ પડ્યો એટલે દોડવા લાગ્યો. સામે કીડીબાઈ મળ્યા, અરે હાથી મહારાજ કેમ દોડો છો? અરે પણ મારી પાછળ સિંહ પડ્યો. ચિંતા શું કરો છો? મારી પાછળ સંતાઈ જાઓ. કેમ લાગે છે? પણ હનુમાનજી મહારાજ તો ભગવાનના અનુવૃત્તિના સેવક. કાયમ હનુમાનજી મહારાજના મનમાં એક જ ભાવના હોય કે મારા ઈષ્ટને કષ્ટ ન પડવું જોઈએ. અને એટલા માટે રામ, શ્યામ, ઘનશ્યામ બધા અવતારોની એમણે સેવા કરી છે. આજે પણ તમે જગન્નાથપુરી જાઓ તો તમને ખ્યાલ આવે, પેલા જગન્નાથપુરીમાં સમુદ્ર કિનારો એકદમ નજીક હતો અને ત્યાંનો દરિયો ગાંડો બહુ, અવાજ ભયંકર આવે અને મોટો અવાજ આવે એટલે ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે લક્ષ્મીજી કંઈક કરો, પિતાજીને પ્રાર્થના કરો, અવાજ બહુ આવે. એટલે લક્ષ્મીજીએ હનુમાનજીને કહ્યું કે આ અવાજ બહુ આવે છે. હનુમાનજી સમુદ્ર કિનારે મંદિરની ઉત્તર દિશામાં ઉભા રહી ગયા, આમ કાન રાખીને, અને બધો અવાજ હનુમાનજી પોતે પી જાય. માટે આજે પણ આશ્ચર્ય.
થોડા બહાર જાવ ત્યાં ભયંકર અવાજ આવે. આજે તો દરિયો નજીક દૂર વહી ગયો, પણ મંદિરની અંદર જરાય અવાજ જ ન આવે. અને એટલા માટે ત્યાં પણ હનુમાનજી મહારાજની પૂજા થાય છે. આજે હનુમાનજી મહારાજ નીલકંઠ પ્રભુનું ધ્યાન રાખે છે. આજુબાજુ પાન કરીને થોડી થોડી વારે હનુમાનજી મહારાજ જોતા જાય, વળી પાછા આંખો બંધ કરીને એ ધ્યાનમાં બેસી જાય. વળી ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી દે, અને આમ દ્રષ્ટિ દોડાવે ત્યાં ચારે બાજુ ભૂતાવળ ફરતી હોય એવા દર્શન થાય. ભૂત પ્રેત દાનો જને દૈત્ય યક્ષ રાક્ષસ રાક્ષસી અનેક. ભૂત પ્રેત દાનો જને દૈત્ય યક્ષ રાક્ષસ રાક્ષસી સનેક. હરે પાપી એવાયાસ પાસે, હરે પાપી વાસ પાસે, તે દેખાય દામિની ઉજાસે. તે દેખાય દામિની ઉદાસે. વીજળીનો ચમકારો થાય ને આજુબાજુ ભૂતાવળ ફરતી હોય, પ્રાણીઓ ફરતા હોય એ દેખાય. પણ હનુમાનજી મહારાજ વિચાર કરે, જીવો જીવસ્ય ભોજનમ, એકબીજાને મારીને ખાય એમાં આપણે શું? આપણે તો ભગવાનનું ધ્યાન રાખવા બેઠા છીએ. મહારાજની પાસે કોઈ આવે તો રક્ષા કરવા જવું. સુવ્રત મુનિ કહે છે, રાજન આમ ને આમ રાત્રિ ઘૂંટાય ઘૂંટાઈને ઘાટી થવા લાગી છે. જ્યાં રાત્રિના 12 વાગ્યાનો સુમાર થયો અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રનું પ્રાગટ્ય થયું, સારા એ જગતમાં ઢોલ શરણાઈ દુદુંબી ત્રાસાઓ વગડવા લાગ્યા. અને બરાબર રાત્રિ થઈ અને મોટો ભૈરવ 1000 ભૂતાવળનું ટોળું લઈ અને આ એના વડલા બાજુ આવ્યો છે. મહાનિશાયામ પ્રાપ્તાયામ ભૈરવસ્તત્ર ભૂતરા આયયો સહસારાજન કૃતાંતૈવ દેહિના. સાક્ષાત યમરાજા જોઈ લ્યો, મોટું પહાડ જેવું મોટું શરીર, કાચા હરણિયાને ચાવતો આવે, મરેલો પાડો ખભે મારેલો, લોહી લુહાણ ચહેરા વાળી એ ભૂતાવળ, અને બધા એના આનંદની અંદર આમ હેલા આવે. જ્યાં દૂરથી વટવૃક્ષ નીચે નીલકંઠ પ્રભુને જોયા, આમ ચારે બાજુ પ્રસરતા એ તેજના વલયોને જોયા, અને એ જ ક્ષણે ભૂતાવળ ઊભી રહી ગઈ. સરદાર સરદાર, આ નિર્જન વનની અંદર કોઈ જન આવ્યો અને એ આપણા વડલાની છે, આપણું સ્થાન પચાવી પાડશે, કંઈક કરો. અને સ્થાનની તો બધાયને ચિંતા હોય ને. ભૈરવે ભૂતાવળને આજ્ઞા કરી કે જાઓ તમે આ નાના બાળકને ને ઉપર બેઠો એ વાંદરો એ બંનેને ખાઈ જાઓ. આને ખાઈ જાઓ તત્કાળ, કરો ભક્તોને બાળનો ગાળ. આને ખાઈ જાઓ તત્કાળ, કરો ભટોને બાળનો કાળ. પીઓ લોહી રાક્ષસિયા બેનો, પિયો લોહી રાક્ષસિયા બેનો, ખાઓ માંસ જ રાક્ષસ. ખાઓ માંસ જ રાક્ષસ. અને જાઓ તમે કાચે કાચા ખાઈ જાઓ. અને ભૂતાવળે તો દોટ મૂકી. હનુમાનજી મહારાજ બેઠા બેઠા વિચાર કરે છે, હવે મારા પ્રભુને ધ્યાનમાં વિક્ષેપ કરવા માટે આવે છે, હવે બેસાય નહીં, હવે સેવાનો સમય આવ્યો છે. પેલા તો હનુમાનજીએ ઉપર બેસીને એવી ચીચિયારી ભયંકર કરી, ટ્રેનની વિસલ વાગે એવો ભયંકર અવાજ થયો, કેટલી ભૂતાવળના કાનના પડદા તૂટી ગયા. એકદમ ભૂત બધા ઉભા રહી ગયા. ભૈરવ કહે, તમે કેમ ઉભા રહ્યા?
અરે સરદાર, આ વાંદરાએ પડકારો કર્યો ને કાંઈ? અરે આવા તો કેટલાય આપણે કાચે કાચા ખાઈ જઈએ છીએ. જાઓ અને હવે જો ઉભા રહ્યા ને તો હું તમને મારી નાખી. આને તો ઉભાઈ પાછા રજ્જુ આ નરાધમના હાથે મરવું એના કરતા ત્યાં મરવું શું ખોટું છે? એટલે ઓડોડોડો કરતો ટોળો ઉપડ્યો. હનુમાનજીને થયું હવે ઉભા નહીં રહેવાય અને ગર્જના કરી અને હનુમાનજી મહારાજ જય નીલકંઠ કહીને નીચે આવ્યા છે. ત્યારે ગર્જના કરી મહાવીરે થયા પર્વત સમ શરીરે. ત્યારે ગર્જના કરી મહાવીરે થયા પર્વત સમ શરીરે. પૂછે બાંધીને પાછળ લીધા બહુ પગતણા પ્રહાર કીધા. પૂછે બાંધીને પાછળ લીધા બહુ પગતણા પ્રહાર કીધા. હનુમાનજી મહારાજે પોતાનું ચમત્કારી પૂંછડું લંબાવ્યું છે અને ભૂતાવળને પકડી અને હનુમાનજી મહારાજ એને પછાડવા લાગ્યા છે. ગોફણમાં પથ્થર લઈને ઘા કરે એમ દૂર ભૂતાવળને ફેંકી દીધી છે અને મોટો ભૈરવ પર્વત જેવું શરીર ધારણ કરી અને હનુમાનજી સાથે લડવા માટે આવ્યો છે. જય નીલકંઠ કહીને હનુમાનજી મહારાજે પણ પર્વત જેવું શરીર ધારણ કર્યું છે અને દ્વંદ્વ યુદ્ધનો પ્રારંભ થયો. ભગવાનનું નામ લઈને હનુમાનજી મહારાજે એના મસ્તક પર મુષ્ટિકાનો એક પ્રહાર કર્યો. નહીં 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 કરતો ભૈરવ ધરતી પર ચકતો પાટ ઢળી ગયો. મુખમાંથી લોહીનો કોગળો થઈ ગયો અને આમ અવાજ થયો ને એટલે નીલકંઠ પ્રભુની આંખો ખુલી ગઈ. મહારાજે જોયું, મારુતિ રાખો રાખો હનુમાનજી રાખો 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 હનુમાનજી. હનુમાનજી મહારાજ કહે, પ્રભુ તમે પ્રગટ થયા, આજે પ્રાગટ્યનો પ્રસાદ આપતો હતો. હજુ તો મેં ચપટી જ પંજરી આપી છે, શીરો પૂરી તો બધું બાકી છે. નીલકંઠ પ્રભુ હનુમાનજી તમને કહેવા લાગ્યા છે કે હે હનુમાનજી, જો આજે તમે ન આવ્યા હોત તો આ ભૈરવ અમને ખૂબ કષ્ટ આપે. બહુ સારું થયું હનુમાનજી તમે આવ્યા. હનુમાનજી મહારાજે હાથ જોડ્યા છે, પ્રભુ તમે કાળ તણા મહાકાળ તેની હું શું કરું પતિ રખવાલ. મારુતે સ્તમ ઉવાચાથ મામ મોહય માયયા દાસોસ્મિ તવ હે રામ ધર્મનંદન મામ સ્મરે. હે પ્રભુ, હું તો આપનો દાસ છું. અમારી પ્રશંસા કરીને પ્રભુ આપ અમને મોહ ન પમાડો. હું તો તમારો સેવક છું. કોઈ ચોકીદાર શ્રીમંતની કે રાજાની રખેવાળી કરતો હોય તો એટલા માત્રથી રાજા કરતા મોટો થઈ જતો નથી. હે પ્રભુ, હે રામ, હે ધર્મનંદન મામ સ્મરે હે. બસ પ્રભુ, આ દાસની એટલી જ અરજી છે કે અમને સેવા માટે યાદ કરતા રહેજો. સાચા દાસની આ વૃત્તિ હોય છે કે હંમેશા એનું દિલ એમ જ કહેતું હોય કે હું કેમ ઉપયોગમાં આવું. મત્તમ વિશિષ્ટાદ્વૈતમ મેં, ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિશિષ્ટાદ્વૈત એ અમારો મત છે. આ મતને સમજવો હોય તો કલાક થઈ જાય, પણ એનો સાર એક વાક્યમાં સમજવો હોય તો એટલો જ થાય કે હે પ્રભુ, મારી ચૈતન્ય અને જડ એવી આ જે તમામ સંપત્તિ છે ને પ્રભુ આપની સેવા માટે છે. મારામાં કંઈક ગુણો છે, કલા છે, કૌશલ્ય, બુદ્ધિ, ચાતુર્ય છે, પ્રભુ આપની સેવા માટે ઉપયોગમાં આવે ને તો એ કામના છે. અને દાસની આ વૃત્તિ હોય છે. હનુમાનજી મહારાજે હંમેશા ભગવાનની પાસે આ જ માંગ્યું છે. નહીતર આમ જોવા જઈએ તો એનામાં ગુણ બધા અનંત હતા. જ્ઞાનીઓમાં પણ જ્ઞાની નામ અગ્રગણ્યમ, બુદ્ધિશાળીમાં જુઓ તો બુદ્ધિમતામ વરિષ્ઠમ, પહેલવાનમાં
તો કે અતુલિત બલધામ, ભક્ત પણ એવા રઘુપતિ પ્રિય ભક્તમ. એક એક ગુણોમાં હનુમાનજી મહારાજ નંબર 1 છે. સકલ ગુણ નિધાનમ આવા હતા છતાં પણ એમને કોઈ પૂછે કે આપ શું છો, આપનો પરિચય શું, તો કોઈને ક્યારેય પોતાનું નામ ન બતાવે. ગુણ તો એનામાં ઘણા હતા પણ હંમેશા પરિચય ભગવાનનો આપે. સીતાજીની શોધખોળ માટે ગયા ને જ્યારે હનુમાનજી મહારાજે અશોક વાટિકા ઉખાડી અક્ષયનો વધ કર્યો અને એ સમયે મેઘનાથે બ્રહ્માસ્ત્રથી પાશમાં હનુમાનજીને બાંધ્યા અને રાવણની સભામાં હાજર કર્યા. હે વાનર, તું કોણ છે? આવો પ્રશ્ન જ્યારે રાવણે પૂછ્યો ને ત્યારે એના ઉત્તરમાં હનુમાનજી મહારાજ બોલ્યા છે કે હે રાવણ, જાકે બલ બિરિંચી હરિ ઈસા, સૃષ્ટિના જે સર્જક પાલક અને વિનાશક છે, સમગ્ર બ્રહ્માંડના જે ધારક છે, શિવના ધનુષ્યને જેમણે તોડ્યું છે, ખર અને દૂષણને જેણે માર્યા છે, અતુલિત શક્તિના જે ધામ છે, હે રાવણ, જેના થકી પ્રાપ્ત થયેલી શક્તિના એક અંશથી તું આજે આ ત્રિલોકીને હંફાવે છે, એ રઘુકુલ નંદન ભગવાન શ્રી રામચંદ્ર, એનો હું નાનો એવો સેવક છું. પરિચય કોનો પૂછેલો? તું કોણ છે? પણ પોતાનો પરિચય આપવા કરતા એમણે પરિચય આપ્યો પોતાનો સ્વામી. ભગવાનને આગળ કરે અને પોતાને પાછળ, ભગવાનની પાછળ સંતાઈને એને કહેવાય સંત. ભગવાન સુધી પહોંચાડે એને કહેવાય સંત. ત્યારે આવા હનુમાનજી મહારાજ કે એની અંદર તો અનેક ગુણો, પણ એનો શ્રેષ્ઠ ગુણ હોય ને તો એ દાસત્વનો ગુણ. ભગવાનને અર્થે કેટલું કરે પણ એનું જરાય એને માન નહીં, ક્યારેય અભિમાન નહીં. વિભીષણજી મહારાજને જ્યારે લંકામાં મળ્યા, હનુમાનજીનું નામ સાંભળ્યું ને એટલે વિભીષણે વંદન કર્યા, કારણ કે એ જાણતા હતા. ત્યારે હનુમાનજીએ વિભીષણને એટલું જ કહ્યું કે હે વિભીષણજી, કહું કવન મેં પરમ કુલીના, કપી ચંચલ સબહી વિધિહીના, પ્રાત લે કો નામ હમારા, તેહી દિન તાહી ન મિલે આહારા. હું તો એક ચંચળ કપી વાનર છું, તુચ્છ છું. સવારે ઉઠીને અમારું કોઈ મુખ જુએ તો એને ભોજન પણ ન મળે, પણ અમને તો ભગવાન મળી ગયા ને એટલે અહીં સુધી પહોંચ્યા છીએ. ત્યારે હંમેશા ઈશ્વર કર્તૃત્વનું હનુમાનજી મહારાજને અનુસંધાન છે. સેવા કર્યા પછી પણ એ સમર્પણ ભાવનો જેના દિલમાં અહંકાર ન હોય ને એ ભક્ત ભગવાનને ગમે બહુ. અને એટલા માટે ભગવાન હંમેશા જમણા હાથ બાજુ હનુમાનજીને કાયમ સાથે રાખે. હનુમાનજી મહારાજે નિવેદિત કરેલા ફળો ભગવાન જેમાં છે, પ્રભુ ખૂબ પ્રસન્ન થયા છે એમની સેવા સ્વીકારીને. સુવ્રત મુનિ કહે, રાજન, વનવાસમ દુઃખ રૂપમ અપી ગેહ સુખાધિકમ મનુતે સ્મ વિરક્તત્વાत् ગ્રામ્ય સૌખ્ય ભૃષા રુચિ. ડગલે ને પગલે અનિશ્ચિતતા હતી, ડગલે ને પગલે દુઃખ હતા, પણ પુલહાશ્રમમાં પહોંચવાનો ધ્યેય સ્પષ્ટ હતો. માટે માર્ગમાં આવનારા દુઃખ ભગવાનને કોઈ દુઃખને ગણકારતા નહીં. ત્યાંથી નીલકંઠ પ્રભુ શ્યામગીરીની ખીણમાંથી બહાર નીકળીને આગળ ચાલ્યા. ત્યાં આગળ ધવલગીરી આવ્યો છે. 23,698 ફીટ ઊંચો આ કાળો પર્વત પસાર કર્યો. ત્યાં સામે 23,811 ફીટ ઊંચો એવો ને એવો મોટો ધવલગીરી દેખાયો. ધવલ એટલે શ્વેત,
આ પર્વત ઉપર અઢળક બરફ છવાયેલો, એટલા માટે એ દેખાય જ સફેદ. આટલો ઊંચો પર્વત પસાર કરવાનો છે, છતાંય સેજ પણ ભય નથી. એ જ નિધડકપણે નીલકંઠ પ્રભુ આગળ ચાલવા લાગ્યા. કદમ અસ્થિર હોય તેને રસ્તો પણ જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો. જેનું મન અડગ હોય એને હિમાલય ન નડે. આ તો પરમાત્મા છે. દ્રઢ મનોબળ કરી અને નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ચાલે છે. ભગવાનને સંકલ્પ હતો કે અમારે ગમે તે ભોગે પુલાશ્રમમાં પહોંચવું છે. માણસ જ્યારે કોઈ પણ કાર્ય કરવાનો સંકલ્પ કરે ને, પછી માર્ગમાં આવેલી આવનારી અડચણોમાં એ અટકતો નથી. આપણે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી, માર્ગમાં અટવાઈ જઈએ છીએ, અટકી જઈએ છીએ. એનું કારણ જ આ છે કે આપણે સંકલ્પ સુધી પહોંચી શકતા નથી. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણીવાર કહે, સંકલ્પ કરે તો બધું થાય, પણ લોકો મોટા ભાગે કાં તો ભાવના કરતા હોય, કાં તો વિચાર કરતા હોય, કાં તો ઈચ્છા કરતા હોય. સંકલ્પ સુધી તો કોઈક જ પહોંચે. કંઈક કરવું જોઈએ, સારું કરવું જોઈએ, આવો વિચાર આવે, એક દિલની અંદર એક શુભ ભાવ પ્રગટે, એને કહેવાય ભાવના. તમામ સર્જનનું મૂળ ભાવના છે, પણ માત્ર ભાવનાથી પૂર્ણ થતું નથી. આપણી ભાવના એ જ્યારે વિચારમાં પરિણમે, મનની અંદર આકાર લે, અને એ વિચાર જ્યારે ઈચ્છામાં પરિણમે કે આ મારે કાર્ય કરવું છે, અને એ પ્રમાણે આખું પ્લાનિંગ થાય, અને પ્રબળ થયેલી એ ઈચ્છા જ્યારે સંકલ્પનું રૂપ ધારણ કરે, ડુ ઓર ડાય, હવે તો કરીને જંપીશ, બસ આવો દ્રઢ સંકલ્પ થઈ જાય ને, તો એને કહેવાય સંકલ્પ. અને ત્યાં પહોંચ્યા પછી વ્યક્તિ કોઈ પણ ભોગે કાર્યને પાર પાડીને જ રહે છે. અને ભગવાને તો આપણને અમૂલ્ય મનુષ્ય દેહ આપ્યો છે. મનુષ્ય દેહ પામ્યા પછી શું ન થાય? ઇન્દ્રિયો અંતઃકરણ તો ક્ષેત્ર છે ને, જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે. એક દિવસ સ્વામીએ વાત કરેલી કે ભગવાને માણસને માટીમાંથી કેમ બનાવ્યો? બધાના શરીર અલગ અલગ તત્વોમાંથી બનેલા છે. દેવતાઓના શરીર છે એ જળમાંથી, અગ્નિમાંથી કે વાયુ તત્વમાંથી બનેલા છે. એમ મનુષ્યને ભગવાને માટીમાંથી બનાવ્યો છે. એનો અર્થ શું? માટી છે એની અંદર તમામ પ્રકારની સંભાવનાઓ છે, અને એટલા માટે મનુષ્ય છે એ જે ધારે ને એ કાર્ય કરી શકે. મનુષ્ય 84 લાખ યોનિમાં માત્ર એક મનુષ્ય યોની એવી છે કે એના દ્વારા જીવ જ્યાં ધારે ને ત્યાં પહોંચી શકે. શિકાગોનું ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું મોટું એરપોર્ટ છે કે વિશ્વના બધા દેશોમાં ત્યાંથી ફ્લાઇટ મળે. એમ માત્ર મનુષ્ય દેહ એક એવો છે કે એમાં તમારે જે લોકમાં જ્યાં જવું હોય ને ત્યાંની ફ્લાઇટ મળે. દેવતાઓને પણ ભગવાનના ધામ સુધી પહોંચવું હોય તો એને ત્યાંથી સીધી ફ્લાઇટ નથી મળતી, એને વાયા મનુષ્ય દેહમાં આવવું પડે છે. માટે સત્કર્મ કરે, પુણ્ય કર્મ કરે, ઉર્ધ્વ ગતિને પામે, ઇન્દ્રાદિકના સ્વર્ગાદિક લોકને પામે, બ્રહ્માદિક લોકને પામે. નિર્ગુણ માર્ગનો ઉપાસક જો ભગવાનની સાચી ભક્તિ કરે તો માયાથી પર આ મનુષ્ય દેહમાંથી જ ગોલોક, વૈકુંઠ કે છેક ભગવાનના અક્ષરધામ સુધી પહોંચી શકે છે. અને જો ધ્યાન ન રાખે તો યમપુરીની ફ્લાઇટ પણ ક્યાંથી મળે છે? એ પણ અહીંથી જ મળે છે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. 84 લાખ યોની છે એ કર્મના ફળ ભોગવવાની યોની છે, ભોગ યોનીઓ છે. એક મનુષ્ય યોની એવી છે કે એમાં માણસ કર્મ કરે છે. આસક્તિ પૂર્વકના થયેલા એક એક કર્મ એક એક જન્મને ઊભા કરે છે.
માટે એક મનુષ્ય દેહ છે, પણ જો ધ્યાન ન રાખે તો એમાંથી 84 લાખ યોની પણ માણસ પાછી ઊભી કરી દે છે. માટે મનુષ્ય દેહથી તો જે ધારીએ તે થાય, પણ સંકલ્પ કરવો જોઈએ. અને સંકલ્પ કરે તો બધુંય કાર્ય સિદ્ધ થાય. 11 વર્ષની ઉંમરે આપણા નીલકંઠ પ્રભુ આટલી કઠિન સાધના અને યાત્રા કરે છે. નીલકંઠ પ્રભુનું આ યુવા સ્વરૂપ છે, આ ભારત વર્ષના તમામ યુવાનોને માટે એક આદર્શ સ્વરૂપ છે. કદાચ આજના યુવાનોની પાસે જે શક્તિ છે કે યુવાનોની પાસે જે સાધન સંપત્તિ છે, એમાંની કોઈ સામગ્રી નીલકંઠ પ્રભુની પાસે નહોતી. પણ કોઈ વ્યક્તિએ સફળ થવું હોય તો એના પાછળ કેવા કેવા મૂલ્યો હોવા જોઈએ. મૂલ્યો તો નીલકંઠ પ્રભુના જીવનમાં હતા. એક તો દ્રઢ સંકલ્પ શક્તિને જીવનનું ધ્યેય આ સ્પષ્ટ હોવું જોઈએ. ધ્યેય સ્પષ્ટ હોય તો દિશાઓ ગમે ત્યાંથી મળે. હજુ આગળ કથા હમણાં આવશે કે ભગવાનનો ધ્યેય એટલો સ્પષ્ટ હતો કે મૂર્તિમાન હિમાલયને પણ માર્ગ દેખાડવા આવવું પડે છે. માટે એક તો યુવાનોને ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. બીજું સાહસશીલતા. ગમે એટલો ધ્યેય સ્પષ્ટ હોય, સફળ થવાની બધી સામગ્રીઓ વ્યક્તિની પાસે હોય, પણ માત્ર એક સાહસ વૃત્તિ એની પાસે ન હોય તો પણ એ કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. અને ત્રીજું છે સતત પ્રયત્નશીલતા અને અભ્યાસશીલતા. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પોતાના માર્ગને છોડવો નહીં. યાત્રાને અવિરતપણે શરૂ રાખવી. નીલકંઠ પ્રભુના માર્ગમાં કેટલી વિષમતાઓ પડેલી. બરફના એ આચ્છાદિત પર્વતોમાંથી નીલકંઠ પ્રભુ પસાર થતા હોય, હાડ ગાળી નાખે એવી ઠંડી હોય. અરે ક્યાંક ક્યાંક તો એવા ઊંચા પર્વત પર હોય, દ્રષ્ટિ પણ ન પહોંચે એટલી ઊંડી ખીણ હોય, પણ નીલકંઠ પ્રભુ નિર્ભયપણે હાલ્યા જાય. જોર જોરથી પવન ફૂંકાતો હોય, ચીલ બરુસના વૃક્ષોમાંથી એ પવન પસાર થાય, કાન ફાડી નાખે એવો ભયંકર અવાજ આવે, ભગવાન ડરતા નહીં. ક્યાંક ક્યાંક ખુલ્લા બરફના જામેલા મેદાન દેખાય, પણ એ પણ ગ્લેશિયરો હોય. બરફની જામેલી નદીઓ અને સરોવરો ઉપર ચાલવું, હિમાલયના નકશાઓ જેના માર્ગદર્શનમાં તૈયાર થયા એવા ડોક્ટર સ્વીડન અને ભારતના સંત પ્રણવાનંદજીએ પોતે એના અનુભવમાં એવું લખે કે ગ્લેશિયરોમાં ચાલવું એટલે એક એક પગ મોતના મુખમાં મૂકવા બરાબર. કયા પગલે બરફની ઘનતા ઓછી હોય ને બરફમાં ગરકાવ થઈ જવાય એની કોઈ નિર્ધાર ન હોય. અને એ બરફની શિલાઓ પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે સહસ્ર ગણો સૂર્યનો પ્રકાશ આંખને હાંજી દે એવો સામે આવે, છતાંય નીલકંઠ પ્રભુ એમાં ચાલતા રહેતા. સાંજ પડે ત્યારે એ જ બરફમાં સૂઈ જવાનું. અચાનક વાતાવરણ બદલાય ત્યારે સાવધાની રાખીને કોઈ વૃક્ષ નીચે સંતાઈ જવું પડે, નહીતર એ વરસતા વરસાદની અંદર બરફની અંદર ગરકાવ થઈ જવાય. માનસરોવરમાં નીલકંઠ પ્રભુ ગયેલા -50 ડિગ્રી ત્યાંનું તાપમાન. કલ્પના કરો ત્યાં ભગવાન કેમ રહ્યા હશે. તો વડોદરામાં એક આર્મી ઓફિસર મળેલા, હજુ પણ આપણા સત્સંગી છે નવીનભાઈ પટેલ. બે બાજુ એક એક વેત લાંબી મૂછ રાખે છે. એણે નીલકંઠ પ્રભુની આ કથા પૂરી થઈને એટલે મને આવીને વાત કરી કે સ્વામી, મારું સિયાચીન ગ્લેશિયરમાં આર્મી પોસ્ટિંગ હતું, જ્યાં 3 દેશની સરહદો લાગુ પડે છે. ભારતનું સૌથી ઊંચું ને ઠંડુ આર્મી પોસ્ટિંગ. અને એમણે પોતાના અનુભવની વાત કરી કે -30 ડિગ્રી ત્યાં તાપમાન હોય, અમને સૈનિકોને પહેરવા માટેના જે શૂઝ આપવામાં આવે છે 1 લાખના તો શૂઝ હોય છે. આખો પહેરવેશ 3 લાખનો થાય ત્યારે ત્યાં વ્યક્તિ જીવિત રહી શકે છે. અને 15 મિનિટ થાય ત્યાં ગરમ પાણીએ અમારે હાથને જો ખુલ્લા હોય તો ધોતા રહેવા પડે, નહીતર ગેંગ્રીન નામનો રોગ થઈ જાય, હિમ લાગી ગયો એમ કહેવાય.
આમ આંગળી દેખાતી હોય એવી જ હોય, આમ દબાવો તો પછી પાછી ફૂલે નહીં. જરાક ચરકો પડી જાય ને લોહી નીકળે ને વાયુ લાગી જાય એના પર તો હાથ કે પગ સડવા લાગે, પછી વાર નહીં જોવાની, તરત કાંડું હોય તો કાંડું ને હાથ હોય તો હાથ આખો કાપી નાખવા. આટલી વિષમતાઓ. એણે પોતે વાત કરી કે રસોઈ બનાવવી હોય, બટાકા સુધારવા હોય તો પહેલા તો પાણીને ઉકાળીને એમાં ગરમ કરવા પડે, ત્યારે સુધારવા જેવા થાય. અને દિશાએ જવું હોય તો ગરમ ઉકળતું પાણી બોટલમાં લઈને જવાનું, અને એકાદ મિનિટ કરતા જો વધારે મોડું થઈ જાય તો બોટલનું પાણી પણ જામી જાય. પ્રેમથી બોલો જાય નીલકંઠ. હવે કલ્પના કરો, -30 ડિગ્રી તાપમાન હોય ત્યારે એક સૈનિકને ત્યાં જીવતો રાખવા માટે હેલિકોપ્ટર દ્વારા ડ્રાય ફ્રૂટ, ગરમાહટ આપે એવા પદાર્થો ત્યાં આપવામાં આવે છે, ત્યારે જીવિત રહી શકે છે. નીલકંઠ પ્રભુ આ વનમાં ફરતા હિમાલયમાં ભગવાનને ક્યાં એવા વસ્ત્રો હતા? ધર કૌપીન પીન ધર મૃગ છાલા, 4 આંગળની માત્ર એક કૌપીન. ભોજન કરવા માટે કઈ પદાર્થ નહીં, અરે પીવા માટે પાણી પણ નહીં. ત્યારે નીલકંઠ પ્રભુની આ વન વિચરણની યાત્રાનું ચિંતન કરીએ ને આજે સમાજમાં ઘણા લોકો કહેતા હોય કે સ્વામિનારાયણ છે ને એ ભગવાન નહોતા, એ તો મહાપુરુષ હતા. એને બસ એટલું જ કહેવાનું મન થાય કે નીલકંઠ પ્રભુની આ વન વિચરણની યાત્રા જોઈ લેવી, નિશ્ચય થઈ જાય છે કે સ્વામિનારાયણ ભગવાન એ પરાત પર પુરુષોત્તમ નારાયણ હતા. ધવલગીરીને સામે જોયો ને નીલકંઠ પ્રભુ ચાલવા લાગ્યા. ચારે બાજુ અઢળક બરફ છવાયેલો, સૂર્યનો પ્રકાશ એના પર પડે એટલે સોનાની જેમ ચળકતો આ પર્વત એ પીગળવા લાગે. ચારે બાજુથી નિઝરણાઓ ખળળ ખળળ કરતા વહેતા હોય. 2, 5, 25, 50 નિઝરણા ભેગા થઈને મોટા ઝરણા બને, અને એવા 10, 15 ઝરણાઓ ભેળા થાય અને એની મોટી નદી બને. નદીઓ મળે અને મહાનદી બને. મોટી મહાનદી આ ધવલગીરીની તળેટીમાં ચાલી જાય. નીલકંઠ પ્રભુએ જોયું, ભયંકર અવાજ આવે છે, ક્યાંક કેડ સુધી, ક્યાંક ઘૂંટણ સુધી, તો ક્યાંક ક્યાંક 2 માથોડા, તળિયું પણ ન દેખાય એટલું ઊંડું પાણી, અને એ પણ આટલું વેગમાં વહેતું પાણી. મહારાજે કોઈ પણ પ્રકારનો ભય ધાર્યો નહીં ને એના પર જેમ આપણે જમીન પર ચાલીએ ને એમ ભગવાન એના પર ચાલવા લાગ્યા. 4 કાંઠે વહે ઘણો નીર, તે ઉપર ચાલા નરવીર, વાણ વિના કર્યું વિચરણ, જળ ઉપર શરણ શરણ. તેને સરિતાનો તે શોભાર, 7 સાગરના જે આધાર, વાણ વિના કર્યું વિચરણ, જળ ઉપર શરણ શરણ. ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ સામે કિનારે પહોંચી ગયા. પૂર્વ દિશાના પહાડ પર ઉત્તર દિશામાં ભગવાને મુખ રાખીને ચાલવાનું શરૂ કર્યું. આ પર્વતના મૂળમાં નદી વહે છે, એટલે એક બાજુ નદી છે, એક બાજુ ઊંચો પર્વત છે, ને એની વચ્ચે નીલકંઠ પ્રભુ હાલ્યા જાય છે. ભગવાનની સાથે ચાલવું. આગળ જતા પરિસ્થિતિ એવી આવી કે બંને બાજુ મોટા મોટા પર્વતો આવી ગયા. નીલકંઠ પ્રભુ અને નદી વચ્ચે આવી ગયા. છતાંય નીલકંઠ પ્રભુએ આગળ ચાલવાનું શરૂ રાખ્યું. અને પછી તો સાંજ પડે એવી પરિસ્થિતિ આવી ગઈ કે સામે પણ પર્વતના ઊંચા ઊંચા 2 શિખરો દેખાયા. બંને બાજુ પહાડ, સામે પણ પહાડ, આગળ જવાનો રસ્તો જ બંધ. એકસ્તસ્યા પશ્ચિમે ચ પ્રાગે કશ્ચોન્નતો ગિરિઃ, તયોરંતર નદી મૂલમ
અવેક્ષત